Okay, friends, once again, welcome back and very good evening to everybody. Good afternoon to everybody. I hope you all are safe, your family member, your relative, your parents all are safe, and you are enjoying this new era, you are enjoying this new way of learning. મિત્રો પાંચમું ચેપ્ટર આપણે સમગ્રતયા ફિનિશ કરી ચૂક્યા છીએ. આજે ચેપ્ટર નંબર 6 આપણે સ્ટાર્ટ કરીશું. ચેપ્ટરનું નામ છે કાર્ય, ઉર્જા અને પાવર. એટલે ચેપ્ટરના નામ પરથી જ ખ્યાલ આવી જાય કે બેઝિકલી આ ચેપ્ટરની અંદર આપણે 3 ભૌતિક રાશિઓ વિશે ડિટેલમાં ડિસ્કશન કરવાનું છે: કાર્ય, ઉર્જા અને પાવર. સો આ 3 ભૌતિક રાશિઓ વિશે એક પછી એક ડિસ્કસ કરીશું. પણ એ બધું જ કરતા પહેલા એક બીજી વાત મહત્વની આપણે કરવી પડશે. બે સદીશોના સરવાળા અને બાદબાકી કઈ રીતે થાય એની ચર્ચા આપણે ચોથા ચેપ્ટરમાં કરી ચૂક્યા છીએ. પણ બે સદીશોના ગુણાકાર કઈ રીતે થાય, ભાગાકારનું શું થાય એની વાત ખબર નથી. તો મિત્રો, કાર્ય, ઉર્જા અને પાવર સમજતા પહેલા આપણે બે સદીશોના ગુણાકાર કઈ રીતે થાય એની વાત કરીશું. તો મિત્રો, સદીશોના ગુણાકાર બે રીતે શક્ય છે. જો બે સદીશોનો ગુણાકાર એવી રીતે થાય કે જેથી કરીને જવાબ સદીશ આવે તો એને સદીશ ગુણાકાર કહેવાય. અને જો બે સદીશોનો ગુણાકાર એવી રીતે થાય કે જવાબ અદિશ આવે તો એને અદિશ ગુણાકાર. ઇન શોર્ટ, બે સદીશોના ગુણાકાર બંને રીતે પોસિબલ છે, સદીશ અને અદિશ ગુણાકાર. તો ટોપિકનું નામ છે સદીશોના ગુણાકાર. સદીશોનું બીજગણિત સાદા નિયમોને અનુસરતું નથી. એના માટે અમુક ચોક્કસ નિયમો છે. સદીશોના ગુણાકાર કરવાનો પણ ચોક્કસ નિયમ છે. તો મિત્રો, બે પ્રકારના સદીશ ગુણાકાર અસ્તિત્વ ધરાવી શકે છે. સદીશોનો અદિશ ગુણાકાર, અદિશ ગુણાકારને ડોટ ગુણાકાર પણ કહેવાય. અને ડોટ ગુણાકાર પણ કહેવાય. અને બે સદીશોનો એવો ગુણાકાર કરવામાં આવે કે જવાબ સદીશ આવે તો એને સદીશોનો સદીશ ગુણાકાર કહેવાય. અને એનું બીજું નામ ક્રોસ ગુણાકાર પણ છે. માની લો કે કોઈ બે સદીશો છે, વેક્ટર એ અને વેક્ટર બી. બોલો. પહેલું અદિશ છે કે પહેલું સદિશ છે? આમાં પહેલું અદિશ લખ્યું છે અને પછી સદિશ લખ્યું છે. અદિશ પહેલું જે છે અદિશ ગુણાકાર છે. અદિશ જ છે. ઓકે. તો બે સદીશો નો અદિશ ગુણાકાર, ધારો કે કોઈ બે સદીશ સદીશ એ અને સદીશ બી છે, તો એવોનો અદિશ એટલે કે ડોટ ગુણાકાર, એમાં બે સદીશો વચ્ચે ડોટનું ચિહ્ન મૂકવામાં આવે છે એટલે એને ડોટ ગુણાકાર કહેવાય. અને એનું મૂલ્ય એ ડોટ બી બરાબર એનું મૂલ્ય બીનું મૂલ્ય ઇન્ટુ કોસ થીટા, જ્યાં થીટા એ વેક્ટર એ અને વેક્ટર બી વચ્ચેનો ખૂણો છે. અને તમને યાદ હોય તો બે સદીશો વચ્ચેનો ખૂણો યાદ છે કેટલો હોઈ શકે? 90 ની વચ્ચે. ના, ખોટી વાત. બે વચ્ચેનો ખૂણો 0 થી
180 180 હા, બે સદીશો વચ્ચેનો ખૂણો 0 થી 180 વચ્ચે ગમે તે હોઈ શકે. માની લો કે આ સદીશ A છે, આ સદીશ B છે, તો આ ખૂણો થીટા તેમની વચ્ચેનો ખૂણો થયો. આ સદીશ A છે અને માની લો કે આ સદીશ B છે, તો આ તેમની વચ્ચેનો ખૂણો થયો. માની લો કે આ સદીશ A છે ને આ સદીશ B છે, તો એની વચ્ચેનો ખૂણો 180 ડિગ્રી થયો. પણ આ સદીશ A છે ને આ સદીશ B છે, તો આપણને એમ થાય ખૂણો 180 કરતા વધી ગયો, પણ ના. હવે A અને B વચ્ચેનો ખૂણો કયો લેવાનો આવશે? આ લેવાનો આવશે, આ નહીં. તો બે સદીશો વચ્ચેનો ખૂણો 0 અને 180 વચ્ચે જ હોઈ શકે, 180 થી વધારે ના હોઈ શકે. ઇઝ ઇટ ઓકે ફ્રેન્ડ્સ? આ સૂત્ર ક્યાંથી આવ્યું? Yes. બરાબર, એબી Okay. કોસ થીટા ક્યાંથી આવ્યું એવું નહીં પૂછવાનું. આ સૂત્ર ક્યાંથી આવ્યું એવું નહીં પૂછવાનું, કારણ કે આ સૂત્ર પોતે જ વ્યાખ્યા છે. ઝડપ ઇઝ ઇક્વલ્સ ટુ અંતર ભાગ્યા સમય કેમ થાય એવું ના પૂછાય, કારણ કે એ ઝડપની વ્યાખ્યા છે. અંતર ભાગ્યા સમય એ ઝડપની વ્યાખ્યા છે. તો સિમિલરલી A ડોટ B બરાબર AB કોસ થીટા ક્યાંથી આવ્યું એવું ના પૂછાય. એ પોતે અદિશ ગુણાકારની વ્યાખ્યા છે. એટલે મિત્રો તમે જોઈ શકો છો કે બે સદીશોનો અદિશ ગુણાકાર બે સદીશોના મૂલ્ય પર તો આધારિત છે જ, બે સદીશોના મૂલ્યો પર તો આધારિત છે જ, પણ તેમની વચ્ચેનો જે ખૂણો છે એના પર પણ આધારિત છે. એવું બની શકે કે બે સદીશો અશૂન્ય હોય, બંનેના મૂલ્યો શૂન્ય ના હોય, પણ તેમની વચ્ચેનો ખૂણો જો 90 હોય તો cos 90 તો શું થાય મિત્રો? 0 થાય. તો cos 90 0 થાય તો બે સદીશોનો ગુણાકાર અદિશ ગુણાકાર પણ 0 થાય. 0 થાય. મિત્રો આ બે સદીશોનો અદિશ ગુણાકાર આ સૂત્ર પોતે જ વ્યાખ્યા છે. એટલે આ સૂત્ર ક્યાંથી આવ્યું એવું નહીં પૂછવાનું, કારણ કે સૂત્ર પોતે જ અદિશ ગુણાકારની વ્યાખ્યા છે. સિમિલરલી બે સદીશોનો સદિશ ગુણાકાર કઈ રીતે વ્યાખ્યાયિત થાય તો એની વ્યાખ્યા આપું છું. ધારો કે કોઈ સદિશ A છે અને કોઈ સદિશ B છે, તો એના વચ્ચે ક્રોસ મૂકીને લખવામાં આવે છે. તો આમાં આવશે A નું મૂલ્ય, B નું મૂલ્ય ઇન્ટુ સાઇન થીટા અવાજ કપાય છે. અને ઇન્ટુ n કેપ. સર તમારો અવાજ કપાય. હા સર. ઓકે, અવાજ આવે છે? હવે જુઓ તો બરાબર. હા સર આવે છે. હા સર હવે આવે છે. ઓકે, આજે આ 5મું લેક્ચર છે મારું. આગળના લેક્ચરમાં બધા ડેટા પતી ગયા, ફરી વાર ઓન ધ સ્પોટ રિચાર્જ કર્યું. ઓકે, સો ઇઝ ઇટ ક્લિયર નાઉ? અવાજ બરાબર આવે છે મિત્રો? હા સર હવે આવે છે બરોબર. ઓકે, તો બે સદીશોના સદિશ ગુણાકાર ની આ વ્યાખ્યા છે. A નું મૂલ્ય, B નું મૂલ્ય ઇન્ટુ સાઇન થીટા ઇન્ટુ n કેપ. તમે જોઈ શકો છો કે આ જે જવાબ છે એમાં મૂલ્ય પણ આવે છે અને n કેપ શું છે પછી કહું, n કેપ પછી કહું, પણ એ n કેપ એકમ સદિશ એટલે એ દિશા દર્શાવે છે. n કેપ એ એકમ સદિશ છે, એ દિશા દર્શાવે છે. તો મિત્રો આ ટાઈપના ગુણાકારમાં જો જવાબમાં મૂલ્ય પણ આવ્યું અને દિશા પણ આવી, તો આ જવાબ કેવો આવ્યો મિત્રો? આવો મૂલ્ય દિશા બંને છે, તો જવાબ કેવો છે? તો આ જવાબ સદિશ છે. એટલે આવા ગુણાકારને બે સદિશોનો સદિશ ગુણાકાર કહેવાય. જ્યારે તમે અહીંયા માત્ર જો ડાબી બાજુ જુઓ તો ડાબી બાજુ માત્ર શું છે? મૂલ્ય. માત્ર મૂલ્ય છે, એટલા માટે જ તો આને કેવો ગુણાકાર કહેવાય? અદિશ. અદિશ ગુણાકાર. હવે ક્વેશ્ચન એવો થાય કે આ સૂત્ર ક્યાંથી આવ્યું? તો વળી પાછું હું કહું છું કે આ સૂત્ર ક્યાંથી આવ્યું એવું નહીં પૂછવાનું. આ સૂત્ર પોતે જ એની વ્યાખ્યા છે. તો તમને એમ થાય કે ચલો માની પણ લઈએ કે આ વ્યાખ્યા છે, સ્વીકારવાની છે. ડોટ ગુણાકારમાં AB કોસ થીટા લખવાનું અને ક્રોસ ગુણાકારમાં AB સાઇન થીટા લખવાનું, અને ક્રોસ ગુણાકાર સદિશ ગુણાકાર છે એટલે AB સાઇન થીટા ઇન્ટુ n કેપ લખવાનું, કારણ કે મૂલ્ય પણ આવે અને દિશા પણ આવે. ચલો એ માની પણ લઈએ, પણ હવે n કેપ શું છે? આ AB સાઇન થીટા તો ખબર પડી ગઈ, થીટા એટલે A અને B વચ્ચેનો ખૂણો, પણ n કેપ શું છે?
તો મિત્રો થીટા તો આપણને માલુમ પડી ગયું કે એ અને બી વચ્ચેનો ખૂણો છે. વેક્ટર એ અને બી વચ્ચેનો ખૂણો છે એ તો ખબર પડી ગઈ, પણ એન કેપ શું છે? તો મિત્રો એન કેપ એ વેક્ટર એ અને વેક્ટર બી વડે બનતા વેક્ટર એ અને વેક્ટર બી વડે બનતા સમતલને લંબ એકમ સદિશ છે. એન કેપ એકમ સદિશ તો છે જ, પણ કયો એકમ સદિશ? તો એ અને બી વડે બનતા સમતલને લંબ દિશાનો એકમ સદિશ છે, જે જમણા હાથના સ્ક્રૂના નિયમથી મળી શકે. હવે આ જમણા હાથનો સ્ક્રૂનો નિયમ શું છે અને એન કેપ કઈ રીતે શોધી શકાય એ બધી જ વસ્તુ ચેપ્ટર નંબર 7 માં વિચારીશું. આ ચેપ્ટરમાં તો માત્ર આપણે અદિશ ગુણાકારની જ ચર્ચા કરવાની આવશે, સદિશ ગુણાકારની ચર્ચા કરવાની આવશે. બોલો સર, આ નિયમ પેલો મેક્સવેલ કોર્કસ્ક્રૂ નો શું કહો છો? આ જમણાનો નિયમ તમારા 10મા માં આવેલો હતો, પેલો 3 લંબ દિશામાં હોય, મેક્સવેલ કોર્કસ્ક્રૂ નો નિયમ. ના, એ નથી. આ એ નથી, અલગ છે. એ નથી. આ એ નથી. જમણા હાથનો સ્ક્રૂનો નિયમ શું છે એ તમને 7મા ચેપ્ટરમાં હું શીખવાડીશ, પણ તમે જો કહો છો 3 એકબીજાને લંબ, એવું નથી. ઓકે? હા, ઓકે સર. તો બે સદિશોના ગુણાકાર કઈ રીતે થાય અને એ ગુણાકારની વ્યાખ્યા આપો તો આ સૂત્ર પોતે જ વ્યાખ્યા કહેવાય. અત્યાર સુધી સર અવાજ મિત્રો હવે આવે છે બરાબર? જુઓ તો. હા સર, આવે છે. તો અત્યાર સુધી મિત્રો તમારા માઇન્ડમાં એવો કન્સેપ્ટ હતો કે વ્યાખ્યા એટલે અમુક શબ્દો લખ્યા હોય, જેમ કે એકમ સમયમાં કપાતું અંતર એટલે ઝડપ, અથવા બીજી ઘણી બધી વ્યાખ્યાઓ, ઘનતા, દળ અને કદના ગુણોત્તરને ઘનતા કહેવાય. તો વ્યાખ્યા એટલે અમુક શબ્દો. પણ મિત્રો ફિઝિક્સની અંદર આજે પહેલી વાર, અને હવે બહુ બધી વખત આવશે, આજે પહેલી વાર અને હવે ઘણી બધી વખત ભવિષ્યમાં એવું આવશે કે વ્યાખ્યા શબ્દો સ્વરૂપે નહીં પરંતુ સૂત્રો સ્વરૂપે હશે. એટલે મિત્રો હવે આ એક વસ્તુ તમે માઇન્ડમાં સેટ કરી દો કે ઘણી વખત વ્યાખ્યા શબ્દોના બદલે સૂત્ર સ્વરૂપે હોઈ શકે છે. જેમ કે અદિશ ગુણાકાર એટલે કે ડોટ ગુણાકાર અને સદિશ ગુણાકાર એટલે કે ક્રોસ ગુણાકારની વ્યાખ્યાઓ શબ્દો સ્વરૂપે નથી પરંતુ સૂત્રો સ્વરૂપે છે. તો ફિઝિક્સની અંદર સર હા બોલો સર, એટલે પૂછે કે અદિશ ગુણાકારની વ્યાખ્યા ધારો કે પૂછે તો શું? તો લખવાનું કે બે સદિશોનો અદિશ ગુણાકાર નીચે મુજબ વ્યાખ્યાયિત કરવામાં આવે છે, અને પછી કોઈ શબ્દો નહીં લખવાના, આ સૂત્ર જ લખી નાખવાનું. આ સૂત્ર પોતે જ વ્યાખ્યા છે. ઓકે સર, આપણે આને આમ પેલા શબ્દોમાં કન્વર્ટ કરી શકીએ ને કે આનો ને આનો ગુણાકાર અને એ બંને વચ્ચેના ખૂણાનો કોસ, એવું પણ એવું કેવું કરી બનાવશો? શકીએ કે એવું તમે ના કરે આમાં? આમ ના મજા આવે. જો તમે કેવી વ્યાખ્યા કે બે સદિશોનો અદિશ ગુણાકાર હા, એટલે 3 પદોનો પણ ગુણાકાર, સદિશ બીના મૂલ્યનો અને તેમની વચ્ચે ખૂણો થીટા હોય તો કોસ થીટા, 3 પદોનો ગુણાકાર ને તેનો અદિશ ગુણાકાર કહેવાય. એવું ના મજા આવે ને?
એટલે એના બદલે સિમ્પલ a ડોટ b બરાબર હા એટલે સર ખાલી એટલે આમ આ વિચારવા માટે વિચારવું વ્યાજબી છે, પણ આ ઇન્ટરનેશનલ લેવલે સ્વીકારાયેલી વ્યાખ્યા છે. આ રીતે જ લખવામાં, કોઈ પણ તમે કોઈ પણ બુકમાં દેખો, વર્લ્ડના કોઈ પણ બુકમાં તો વ્યાખ્યા આ રીતે જ લખાય છે. અને આવું પહેલી વાર નહીં, આવું તો હવે ફિઝિક્સની અંદર બહુ બધી વખત આવશે કે વ્યાખ્યા શબ્દો સ્વરૂપે નહીં પરંતુ સૂત્રો સ્વરૂપે વ્યાખ્યા પહેલી વાર નહીં, ઘણી બધી વખત હવે આવશે. ઓકે, હા સર. હવે આમાં તમને એક જ વસ્તુ અત્યારે ખબર ના પડી હોય, કોઈ મને કહેશે કઈ વસ્તુ ખબર નથી પડી અહીંયા બધામાં? એન્કેપ એક્ઝેક્ટલી, આ એન કેપ શું છે, આ એન કેપ શું છે એ ખબર ના પડી હોય તો એના માટે રાહ જુઓ, પ્રશ્નો માઇન્ડમાં રાખજો અને રાહ જોજો 7મા ચેપ્ટર સુધી. બાકી તો બધું સ્પષ્ટ જ છે કે ભાઈ ડોટ ગુણાકાર એટલે એબી કોસ થીટા અને ક્રોસ ગુણાકાર એટલે એબી સાઇન થીટા, પણ કમબખત એન કેપ શું છે એની માટે રાહ જોજો 7મા ચેપ્ટરમાં. ઓકે, હવે સદિશોના ગુણાકાર કઈ કઈ રીતે થાય એની વાત આપણે કરી ચૂક્યા છીએ. એન કેપ ની દિશા જમણા હાથના સ્ક્રૂના નિયમથી કેવી રીતે મળે એ 7મા ચેપ્ટરમાં શીખીશું. સેકન્ડ ક્વેશ્ચન ચેપ્ટરનો કે અદિશ ગુણાકારનું ભૌમિતિક અર્થઘટન સમજાવો. તો મિત્રો, બે સદિશોના અદિશ ગુણાકારનું ભૌમિતિક અર્થઘટન આપણે સમજીશું. તો મિત્રો, હવે આપણો ટાર્ગેટ શું છે? ટાર્ગેટ એ છે કે બે સદિશોના અદિશ ગુણાકારનું ભૌમિતિક અર્થઘટન. ચલો મિત્રો, માની લો કે આ કોઈ સદિશ એ છે અને આ સદિશ બી છે. assume that this is the vector A and this is the vector B. આને આપણે O કહીએ, આને આપણે ચલો ને P નામ આપીએ છીએ અને આને આપણે Q નામ આપીએ છીએ. હવે મિત્રો, હું છે ને આ Q માંથી આ P પર લંબપાદ દોરું છું. Q માંથી P પર લંબપાદ દોરું છું. માની લો કે વેક્ટર A અને વેક્ટર B વચ્ચેનો ખૂણો થીટા છે. આને હું OM કહું છું. તો કોઈ મને વિચારીને કહેશે ખરેખર આ OM શું થયું? OM કોઈ કહેશે મને શું થયું કહેવાય? વેક્ટર P પરનો અદિશ ઘટક. કોનો? કોના ઉપરનો? કોનો? કોના? વેક્ટર OP1 B cos theta. હા હા, જસ્ટ ટેલ મી. માની લો કે અહીંયા સૂર્ય છે, તો આ OM જે છે એ કોના ઉપરનો ઘટક થયો? બી નો એક પર ઘટક. સદિશ બી નો OP નો શું આવું લખી શકું મિત્રો? સદિશ બી નો સદિશ A પરનો પ્રક્ષેપ, એવું લખી શકાય? Is that clear? Yes or no? યસ સર. અને માની લો કે સૂર્ય અહીંયા આગળ છે. હવે તો હવે P માંથી છે ને, હું P માંથી એક લંબપાદ દોરું છું. P માંથી એક લંબપાદ B સદિશ B પર દોરું છું અને એને હું N નામ આપું છું. N. તો મિત્રો, ON શું બનશે? સદિશ A નો B પરનો પ્રક્ષેપ. હા, હવે એ શું બનશે મિત્રો? વેક્ટર A નો વેક્ટર B પરનો પ્રક્ષેપ. શું મિત્રો અહીંયા સુધી પહોંચ્યા બધા? હા સર.
સર એકવાર ફરીથી સમજાવો. જો અહીંયા સૂર્ય છે એવું વિચારો, તો આ બી નો પડછાયો એ પર પડશે OM જેટલો જુઓ તો. હા. તો એટલા માટે OM ને શું કહેવાય? બી નો એ પરનો પડછાયો કહેવાય. હા. વેક્ટર બી જે છે એનો વેક્ટર એ પરનો પ્રક્ષેપ થશે. ઓકે, એ OM થશે. ઇઝ ઇટ ઓકે? ઓકે સર. ઓકે. હવે છે ને સૂર્ય અહીંયા નીચે છે એવું વિચારો, અને આમ ત્રાસમાં આમ પડછાયો પાડો. વેક્ટર એ છે ને આવડો આ છે આપણો વેક્ટર એ. તો હવે સૂર્ય જે છે ને એ શું કરશે? આ સૂર્ય શું કરશે? હવે એની નીચે સદિશ એની નીચે સૂર્ય છે, તો એ શું કરશે? તો આ બી પર એનો પડછાયો પાડશે. ને કેટલો પાડશે જુઓ તો. અહીંયા સૂર્ય છે એવું વિચારો, તો આ સૂર્ય એટલે આ સૂર્ય આમ અહીંથી આમ અહીંયા સૂર્ય છે એવું વિચારો, તો સૂર્ય શું કરશે આવડો આ? બોલો, વિચારો તમે. બોલો, શું તમને દેખાય છે? હા. હા નહીં, શું દેખાય છે? એ પડછાયો પાડશે. હા, એનો પડછાયો પડશે. કોના ઉપર? બી ઉપર. કેટલો પડશે? તો કે ભાઈ જેટલો. તો આ ON શું કહેવાશે? ON શું બનશે? બોલો. એનો સદિશ બી પરનો સર બીજી રીતે આકૃતિ દોરીએ તો? કઈ રીતે દોરવી છે? બોલો બોલો બોલો. એટલે આ કિસ્સામાં કોઈ બીજી રીતે આકૃતિ થઈ શકે? એટલે શું કહેવા માંગો છો તમે? મતલબ આ આકૃતિમાં ખબર ના પડી હોય તો બીજી રીતે કોઈ પ્રકારે આકૃતિ દોરી શકાય? એટલે આમાં સ્પષ્ટ જ છે કે ચલો બીજી રીતે પણ બતાવું. ચલો માની લો કે આવું બતાવીએ છીએ આપણે. આ સદિશ એ છે, આ સદિશ બી છે, અને માની લો કે તેમની વચ્ચેનો ખૂણો થીટા છે. હવે સદિશ એ છે, આ સદિશ બી છે. તો હવે વિચારો કે હું આ રીતે અહીંયા લંપાત દોરીશ એના બીના શીર્ષમાંથી આ રીતે આમ એ પર લંપાત દોરીશ, તો આ શું બની ગયું કહેવાય? આ OM કહીએ આપણે, તો આ શું બનશે? બોલો. હા, બી નો એ પરનો પ્રક્ષેપ બનશે. અને એ જ પ્રમાણે એના શીર્ષ પરથી હું એના શીર્ષ પરથી બી પર લંપાત દોરીશ, તો એ શું બની જશે? એનો બી પરનો પ્રક્ષેપ. એટલે ગમે તે રીતે થવાનું તો એનું એ જ છે. બરાબર છે? ઇઝ ઇટ ઓકે? ચાલશે? હા સર, ચાલશે. આ આકૃતિ વધારે ખબર પડે. ખાલી મોટી કરી છે, બીજું કશું નહીં. એની એ જ આકૃતિ છે, ખાલી મોટી કરી છે. ઓકે. આકૃતિ પરથી મને કહો, ત્રિકોણ OQM માં, ચલો ત્રિકોણ OQM દેખ્યું બધાએ? હા સર. હા સર. તો એમાં cos થીટા બરાબર શું થશે OQM માં? OM by OQ. OM upon OQ થશે આ. હા. પણ OM એટલે OM, પણ OQ એટલે શું? નહીં, OM તો OM છે, પણ OQ કોણ છે? OQ વેક્ટર બી. વેક્ટર બી છે. વેક્ટર બી ના કહેવાય, બી નું મૂલ્ય કહેવાય, કારણ કે બી હા, ત્રિકોણમિતિમાં ક્યારેય સદિશ ના આવે, સદિશના મૂલ્ય જ આવે. ઓકે. તો ફ્રેન્ડ્સ શું થશે? બી cos થીટા. OM upon B. અરે OM બરાબર બી cos થીટા લખાશે. હા સર. હા સર. હા સર. એ જ પ્રમાણે ત્રિકોણ OPN માં
OPN દેખ્યું મિત્રો બધાએ? હા ત્રિકોણ OPN દેખાય છે? હા સર. સર હા ઓકે, તો ત્રિકોણ OPN ની અંદર હવે cos θ બરાબર શું થશે મિત્રો? જરાક જોઈને કહો તો મને. ON upon OP. OM upon OQ. cos θ is equals to OP by OQ. પાબા, ના OPN દેખો તો પાબા છેદમાં કર્ણ, પાસેની બાજુ ON છે અને કર્ણ કે એટલે ઓપી અપોન ON upon OP. OP. પણ મિત્રો OP તો પાછું શું છે? સદીશ એનું મૂલ્ય સદિશ A નો માનાંક માનાંક. લઈએ તો પછી ON બરાબર શું થશે મિત્રો? A cos theta. ON બરાબર A cos θ. ચલો અહીંયા સુધી પહોંચ્યા મિત્રો? હા સર. હવે આપણને ખબર છે કે બે સદિશોનો અદિશ ગુણાકાર A ડોટ B બરાબર AB cos θ. હા કે ના? હા સર. સર Can I say it is a A into B cos θ? શું? હા. હા સર. હા સર. એટલે A નો મતલબ A નું મૂલ્ય માનાંકમાં A અને B cos θ એટલે શું થશે મિત્રો? OM. પણ OM તો શું છે મિત્રો? B નો A પરનો પ્રતિક્ષેપ છે. પરફેક્ટ. B નો A પરનો ઘટક અથવા પ્રક્ષેપ. તો આમ A ડોટ B બરાબર શું થયું? તો કે ભાઈ A નું મૂલ્ય અને B નો A પરનો ઘટક. ચલો હવે ફરીવાર સ્ટાર્ટ કરીએ. ફરીવાર વ્યાખ્યાથી શરૂઆત કરીએ. તો A ડોટ B બરાબર શું લખી શકાય છે મિત્રો? AB cos θ. AB હવે cos θ. Can I say it is equals to cos θ B કહેવાય. into A cos θ? હા સર. B તો into આ ON. તો B નું મૂલ્ય અને A cos θ તો શું છે મિત્રો? ON. વિચારો આકૃતિ પરથી જોઈને મને કહો કે ON તો શું છે? A નો B પરનો તો આમ સાબિત થાય છે કે જો B નું મૂલ્ય લઈએ તો પછી શું આવશે? A નો B પરનો A પ્રક્ષેપ. નો B પરનો ઘટક અથવા પ્રક્ષેપ. આ સમજ્યા મિત્રો? તો આને સર. પરથી એવું કહી શકાય, વ્યાપક રીતે શું લખી શકાય? વ્યાપક રીતે બે સદિશોનો અદિશ ગુણાકાર એટલે, ચલો વ્યાપક રીતે બે સદિશોનો અદિશ ગુણાકાર એટલે શું થશે? કોઈ એક સદિશનું મૂલ્ય ઇન્ટુ બીજા સદિશનો પહેલા સદિશ પરનો ઘટક. એટલે વ્યાપક રીતે અદિશ ગુણાકાર શું છે? તો કોઈ એક સદિશનું મૂલ્ય અને એના ગુણાકારમાં શું આવશે? બીજા સદિશ પહેલા સદિશ પર બીજા સદિશનો પહેલા સદિશ પરનો ઘટક. સદિશ પર ઘટક. એટલે A નું મૂલ્ય લઈએ તો B નો A નું સદિશ A નું મૂલ્ય લઈએ તો B નો A પરનો ઘટક અને સદિશ B નું મૂલ્ય લઈએ તો શું આવશે? તો A નો B પર ઘટક આવશે. એટલે કોઈ એક સદિશનું મૂલ્ય અને બીજાનો પહેલા પરનો ઘટક. A નું મૂલ્ય તો B નો A પરનો ઘટક અને B નું મૂલ્ય તો A નો B પરનો ઘટક. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? તો આ થઈ ગયું ડોટ ગુણાકાર સદિશ ગુણાકારનું ભૌમિતિક અર્થઘટન. શું આ સમજમાં આવ્યો મિત્રો? ક્વેશ્ચન? હા સર. હા સર. આ થઈ ગયું સદિશોના અદિશ ગુણાકાર ડોટ ગુણાકારનું ભૌમિતિક અર્થઘટન. એટલે ભૌમિતિક રીતે શું છે ડોટ ગુણાકાર? તો કે ભાઈ કોઈ એક સદિશનું મૂલ્ય છે અને ગુણાકારમાં બીજા સદિશનો પહેલા સદિશ પરનો ઘટક છે. તો
હવે ક્વેશ્ચન એવો થાય કે સાહેબ આપણે આ ડોટ ગુણાકાર ભણ્યા જ કેમ, એનું કારણ શું છે? આ તો સદીશ મેથ્સની વાત થઈ. આપણો તો અત્યારનો ટાર્ગેટ શું છે મિત્રો? ચેપ્ટરનું નામ શું છે? કાર્ય કાર્ય ઉર્જા અને તો કે પાવર. ભાઈ ઉર્જા અને પાવર સમજવાનું છે. તો આપણને હા એ બાબત ચોક્કસપણે ખ્યાલ આવી ગઈ છે કે અદિશ ગુણાકારનું ભૌમિતિક અર્થઘટન આપણને મળી ગયું કે ભાઈ ભૌમિતિક રીતે અદિશ ગુણાકાર શું છે. તો બોલે તો ખબર છે કે ભાઈ શું તમને મિત્રો દેખાય છે આ વસ્તુ તમારા હા મોબાઈલ? સર. હા સર. તો છે શું એક્ઝેક્ટલી? તો કે ભાઈ દેખાય જ છે કે બે સદીશોનો અદિશ ગુણાકાર એટલે બેમાંથી એક સદીશનું મૂલ્ય અને બીજા સદીશનો પહેલા સદીશ પરનો ઘટક. હવે ક્વેશ્ચન એવો થાય કે હાળું આપણે આ અદિશ ગુણાકાર કેમ ભણી કેમ રહ્યા છીએ? આપણો મેઇન ટાર્ગેટ તો કાર્ય ઉર્જા અને પાવર શોધવાનો છે. તો મિત્રો એ કાર્ય જ્યારે ચલાવશું ને ત્યારે તમને રિયલાઇઝ થઈ જશે કે આ ડોટ ગુણાકાર નો ઉપયોગ થશે. કઈ રીતે થશે એ જ્યારે કાર્ય ભણીશું ક્વેશ્ચન નંબર 4માં ત્યારે ખ્યાલ આવશે. પણ આજે અત્યારે ક્વેશ્ચન નંબર 3માં અદિશ ગુણાકારના અમુક ગુણધર્મો સમજી લઈએ. ભૌમિતિક રીતે ડોટ ગુણાકાર શું છે તો ભણ્યા. હવે આપણે એના અદિશ ડોટ ગુણાકારના અમુક ગુણધર્મો સમજીશું. ચલો, તો 3 માર્ક્સનો પ્રશ્ન છે મિત્રો. ક્વેશ્ચન એવો છે કે સદીશોના અદિશ ગુણાકાર. અદિશ ગુણાકારનું બીજું નામ શું છે મિત્રો? ડોટ ડોટ ગુણાકાર. ના ગુણધર્મો સમજાવો. અત્યારે મિત્રો જે વસ્તુ ડોટ ગુણાકાર માટે કરી રહ્યા છીએ એ જ ભવિષ્યમાં આપણે શેના માટે કરીશું? ક્રોસ ગુણાકાર. ક્રોસ ગુણાકાર માટે પણ કરીશું. સૌથી પહેલો ગુણધર્મ મિત્રો, આ ચેપ્ટર બહુ જ સરળ છે. સાથે સાથે કરશો ને તો એકદમ ઇઝીલી તૈયાર થઈ જશે. સૌથી પહેલો ગુણધર્મ ડોટ ગુણાકાર સમક્રમી છે, અર્થાત ક્રમના નિયમને પાળે છે. ક્રમનો નિયમ પળાય છે. સાબિત કરી આપું. એ ડોટ બી બરાબર છે. આમ તો જો આગળની જે થિયરી હતી એ જ હતી. આગળની થિયરી એ જ તો હતી કે કોઈ એકનું મૂલ્ય ગુણ્યા બીજાનો પહેલા પદનો ઘટક, એટલે ક્રમ ઇન્ટરચેન્જ કરો તો પણ વાંધો ના આવે. અથવા બીજી રીતે એ ડોટ બી બરાબર એ બી કોસ થીટા. તો કેન આઈ સે ઇટ ઇઝ ઓલ્સો ઇક્વલ્સ ટુ બી એ કોસ થીટા? સો ધેટ ઇઝ ઓલ્સો ઇક્વલ ટુ હા સર. એ ડોટ બી અને બી ડોટ એ બધું સરખું જ છે. ક્રમનો નિયમ પળાય છે. સેકન્ડ થિંગ, વિભાજનનો નિયમ. વિભાજનનો નિયમ પણ પળાય છે. શું છે સમજાવું તમને? હું હવે સાબિત કરી આપીશ કે એ ડોટ બી પ્લસ સી છે ને ઇઝ ઇક્વલ્સ ટુ સાબિત કરી આપીશ કે એ ડોટ બી પ્લસ એ ડોટ સી થાય છે. એ ડોટ બી પ્લસ સી ઇઝ ઇક્વલ્સ ટુ હું સાબિત કરી આપીશ કે ધેટ ઇઝ ઓલ્સો ઇક્વલ્સ ટુ એ ડોટ બી પ્લસ એ ડોટ સી. ચલો હવે હું આ વિભાજનનો નિયમ સાબિત કરું છું. તમે થોડીક વાર અહીંયા ધ્યાન આપજો મિત્રો. માની લો કે આ સદિશ એ છે. માની લઈશું કે આ સદિશ બી છે. અને આ સદિશ સી છે.
તો કોઈ મને કહેશે મિત્રો કે આ જે સદિશ છે એ કયો સદિશ થશે? પરિણામી સદિશ. કોનો કોનો પરિણામી સદિશ? એ સિવાયના બે સદીશોનો. હા, બી અને બી અને સી નો. હા, તો ત્રિકોણના નિયમ પરથી સ્પષ્ટ છે કે આ જે સદિશ મેં દોર્યો આને આપણે ચલો ને આને આપણે ઓ પી કહીએ, આને ક્યુ કહીએ અને આને આર કહીએ. તો આ જે ઓઆર છે ઓઆર એ શું બની જશે મિત્રો? પરિણામી સદિશ. એ બી અને પરિણામી સદિશ. સી નો પરિણામી સદિશ બની જશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હવે છે ને હું હા હવે હું છે ને લંપાત દોરું છું. એક ક્યુ માંથી લંપાત દોરું છું અને એક આર પરથી લંપાત દોરું છું. આને આપણે ઓ કહીએ, આને આપણે એમ કહી દઈએ અને આપણે એન કહી દઈએ. ઓકે, ચલો હવે છે ને લેફ્ટ હેન્ડ સાઈડ થી શરૂઆત કરીએ. તો લેફ્ટ હેન્ડ સાઈડ શું છે મિત્રો? એ ડોટ બી પ્લસ સી છે, હા કે ના? હા સર. હા પણ મિત્રો એ ડોટ બી પ્લસ સી ઇઝ ઇક્વલ્સ ટુ હું શું લખી શકું? એ ઇન્ટુ બીસી કોસ થીટા. એનું મૂલ્ય ઇન્ટુ બી પ્લસ સી નો એ પરનો પ્રક્ષેપ. શું આવું લખી શકાય મિત્રો? હા, લખી શકાય. હા સર. ડોટ ગુણાકાર એટલે યાદ છે ને કોઈ એકનું મૂલ્ય ગુણ્યા બીજાનો પહેલા પદનો ઘટક. અહીંયા બીજો સદિશ તરીકે બી પ્લસ સી આખો છે. અહીંયા બીજો સદિશ તરીકે બી પ્લસ સી આખો છે એટલે એનું મૂલ્ય ગુણ્યા બી પ્લસ સી નો પહેલા પદનો એ પદનો ઘટક. પણ મિત્રો હા સર. આકૃતિ જોઈને મને કહો કે બી પ્લસ સી નો એ પદનો ઘટક કયો દેખાય તમને? જુઓ તો આકૃતિ જોઈને મને કહો કે સદિશ બી પ્લસ સી આખાનો સદિશ એ પદનો પડછાયો કેટલો છે? ઓએન. હા ઓએન. તમે ધ્યાનથી દેખો તો સદિશ બી પ્લસ સી નો એ પરનો પ્રક્ષેપ શું ઓએન છે એવું લખી શકું? હા, લખી શકાય. હા કે ના? હા સર. ઓકે, હવે મિત્રો આ ઓએન જે છે ને એના બદલે હું શું ઓએમ પ્લસ એમએન લખી શકું? હા સર. હા સર. હા કે ના? હા સર. એટલે સદિશ એનો માનાંક ઇન્ટુ ઓએમ પ્લસ સદિશ એનો માનાંક ઇન્ટુ એમએન લખાય મિત્રો? હા સર. પણ હવે મને વિચારીને કહો કે આ સદિશ એનો માનાંક પણ ઓએમ શું છે? આકૃતિ સદીશ બી નો એ પરનો એ પરનો ઘટક. પ્રક્ષેપ. આ તો બી નો એ પરનો પ્રક્ષેપ છે, હા કે ના? અને એમએન એ સી નો એ પ્લસ પરનો ઘટક. પ્લસ એનું મૂલ્ય અને એમએન તો શું છે મિત્રો? જો તો જરાક જોઈને મને આકૃતિ જોઈને મને કહો કે એમએન તો શું? બોલો. સદિશ સી નો સી ના એ પરનો સી નો એ પરનો ઘટક છે, હા કે ના? હા સર. મિત્રો એ ઇન્ટુ હા. બી નો એ ઇન્ટુ બી નો એ પરના ઘટકને તો શું કહેવાય? એ ઇન્ટુ બી. ઇન્ટુ બી. ઇન્ટુ નહીં બોલવાનું, ઇન્ટુ નહીં બોલવાનું, શું બોલવાનું? એ ડોટ બી. એ ડોટ બી. અને એ ગુણ્યા સી નો એ પરનો ઘટક તો શું? એ ડોટ સી. એ ડોટ સી. ડોટ સી. તો આમ લેફ્ટ હેન્ડ સાઈડ થી શરૂઆત કરી હતી તો ક્યાં પહોંચી ગયા? રાઈટ હેન્ડ સાઈડ. રાઈટ હેન્ડ સાઈડ પહોંચી ગઈ. તો આમ Right hand side. વિભાજનનો નિયમ સાબિત થયો. તમને અલગથી વિભાજનનો નિયમ પણ 2 માર્ક્સમાં પૂછાઈ શકે. ખબર પડી મિત્રો? હા સર. ઓકે, ચલો નંબર 3. જો બે સદિશો સમાંતર હોય, જો એ અને બી સમાંતર હોય તો તેમની વચ્ચેનો ખૂણો શું થાય મિત્રો? થીટા. હા, એ થીટા કેટલો થાય? સમાંતર સદિશો વચ્ચેનો ખૂણો કેટલો હોય?
180 180 ભલા એક જ દિશામાં સમાંતર પ્રતિ ઝીરો ઝીરો શૂન્ય તો બે સદીશો સમાંતર હોય તો તેમના વચ્ચેનો ખૂણો 0 થાય. અને મિત્રો બાયોલોજી વાળા ધ્યાન રાખજો, કોસ 0 1 થાય એવું ખ્યાલ હશે. બાયોલોજી વાળા મિત્રો, બાયોલોજી વાળા મિત્રો સાંભળો મારી વાત. કદાચ ખબર હશે, ના ખબર હોય તો યાદ રાખો હંમેશા. sin 0 0 cos 0 1 sin 91 cos 90 0 sin 180 0 cos 180 -1 sin 270 -1 અને cos 270 0 થાય. આ 8 કિંમતો મેથ્સ વાળાને તો ખબર જ છે, પણ બાયોલોજી વાળાએ આ 8 કિંમતો લખી નાખવી જોઈએ. અત્યારે ઓન ધ સ્પોટ લખી નાખો સામેની સાઈડ. ફિઝિક્સની અંદર આ 8 કિંમતો વારંવાર યુઝ થવાની છે. આ 8 કિંમત ફિઝિક્સની અંદર વારે ઘડીએ યુઝ થવાની છે. એમાંથી પહેલી 4 કિંમતો તો કદાચ તમે જાણો છો, 8મા 9મા કે 10મા ધોરણમાં આવી ગયું છે. sin 0 0 થાય, cos 0 1 થાય, sin 91 cos 90 0, 180 માં sin 180 0 થાય, cos 180 -1 થાય, sin 270 -1 cos 270 0. તો મિત્રો જો બે સદીશો સમાંતર હોય, વળી પાછા ગેટ બેક ટુ ધ પોઈન્ટ, બે સદીશો સમાંતર હોય તો થીટા 0 થાય ને cos 0 તો 1 છે. તો આવા સંજોગોમાં હવે a ડોટ b બરાબર શું થાય? AB એટલે બે સદીશોનો અદિશ ગુણાકાર સાદા ગુણાકાર જેવો થઈ શકે. ક્યારે? સાદા ગુણાકાર જેવો થઈ શકે ક્યારે? તેઓ જ્યારે જ્યારે theta બંને શૂન્ય સદીશો સમાંતર હોય ત્યારે અને તેમની સમાંતર વચ્ચેનો ખૂણો zero 0 હોય. એટલે એ સમાંતર હોય તો ખૂણો 0 થાય જ હો. અને આના પરથી એવું પણ કહી શકાય, આના પરથી કે જો સદીશનો પોતાના સાથેનો ડોટ ગુણાકાર લઈએ તો શું થાય? તો પોતાના સાથેનો ડોટ ગુણાકાર તો પોતાના મૂલ્યનો વર્ગ થઈ જશે. કારણ કે પોતાની સાથેનો ખૂણો તો 0 જોવાનો ને. એટલે કોઈ પણ સદીશનો પોતાની સાથેનો ડોટ ગુણાકાર કરીએ તો એનો જવાબ એના મૂલ્યનો વર્ગ થાય. a ડોટ a બરાબર માનાંકમાં a નો વર્ગ અથવા ખાલી a નો વર્ગ. ચલો માની લો કે બે સદીશો પ્રતિ સમાંતર છે. જો બે સદીશો એકબીજાને પ્રતિ સમાંતર હોય તો આમાં જ પ્રતિ સમાંતર સદીશો માટે શું આવે મિત્રો? ખૂણો 180 આવે. મૂલ્ય સરખા ના હોય. તો માટે થીટા બરાબર 180 આવશે મિત્રો. અને તમને ખબર છે cos 180 શું થાય? -1 -1 તો હવે a ડોટ b બરાબર શું થશે મિત્રો? -AB હવે a ડોટ b બરાબર -ab થશે. અથવા -a². ના, -a² એવું હોય જ ના શકે. -a² એવું ના આવે. હા, કારણ કે પોતાના વચ્ચેનો ખૂણો તો 0 જ હોય, 180 હોય જ ના શકે. સદીશનો પોતાની સાથેનો જ ખૂણો તો એ 0 જ હોય, 180 હોય જ ના શકે. હા, ઓકે. ચલો માની લો કે બે સદીશો એકબીજાને લંબ છે. સદીશ A is perpendicular to સદીશ B. તો હવે થીટા તેમની વચ્ચેનો ખૂણો શું થશે મિત્રો? 90 અને cos 90 તો 0. 0 છે. એટલે મિત્રો આવા સંજોગોમાં બે સદીશોનો ડોટ ગુણાકાર શું થશે? 0 શૂન્ય. તો યાદ રાખજો મિત્રો, બે પરસ્પર લંબ સદીશોનો ડોટ ગુણાકાર શું થાય મિત્રો? 0 0 જ થાય. શું આ 0 તો હા સર. હા સર. ચલો હવે આના પરથી કહી શકાય કે i ડોટ i પોતાના સાથેનો ડોટ ગુણાકાર એટલે માનાંકમાં i નો વર્ગ. પણ મિત્રો i કેપ તો એકમ સદીશ છે. એકમ સદીશનું મૂલ્ય શું થાય મિત્રો? 1 અને 1 નો વર્ગ કેટલો થશે મિત્રો? 1 1. તો આમ સાબિત થાય છે કે i ડોટ i 1 થાય. એ જ પ્રમાણે j ડોટ j
અને k ડોટ નું મૂલ્ય પણ શું આવશે મિત્રો? એક. એક એક આવે. એટલે મિત્રો i જે કે 1 થશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? પણ મિત્રો ડોટ જે ડોટ કે ડોટ આઈ નો જવાબ શું આવશે? એક મિત્રો આઈ જે અને કે ત્રણેય એકબીજાને લંબ છે. આઈ જે અને કે ત્રણેય એકબીજાને લંબ છે અને હમણાં જ તો સાબિત કર્યું કે લંબ સદિશોનો ડોટ ગુણાકાર શું આવે મિત્રો? 0 એટલે મિત્રો યાદ રાખવાનું આઈ જે કે 1 આઈ જે કે 1 પણ આઈ જે કે આઈ 0 આઈ જે કે 1 આઈ જે કે આઈ 0. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ સર. ના સર ચલો હવે અદિશ ગુણાકારનું કાર્તેજીય સ્વરૂપ. ચલો હવે તમને હું સમજાવું છું. અદિશ ગુણાકારનું કાર્તેજીય સ્વરૂપ સમજાવું છું મિત્રો. કાર્તેજીય સ્વરૂપ એટલે ઘટકો વાળું સ્વરૂપ. છઠ્ઠો ગુણધર્મ. અદિશ ગુણાકારનું કાર્તેજીય સ્વરૂપ. કાર્તેજીય સ્વરૂપનો મતલબ ઘટકો વાળું. તો માની લો કે મિત્રો વેક્ટર એ બરાબર ax i કેપ પ્લસ ay j કેપ પ્લસ az k કેપ છે અને વેક્ટર b બરાબર bx i કેપ પ્લસ by j કેપ પ્લસ bz k કેપ છે. હવે મારો ટાર્ગેટ શું છે ખબર છે મિત્રો? ડોટ ગુણાકાર કરવાનો. તો a ડોટ b મારે કરવું મિત્રો a ડોટ b. તો એના બદલે લખીશું ax i કે પ્લસ ay j કે પ્લસ az k કેપ ડોટ bx i કે પ્લસ by j કે પ્લસ bz k કેપ ખાલી કિંમતો મૂકીએ મિત્રો. ચલો હવે ડોટ ગુણાકાર એક પછી એક લેતા જઈએ. પહેલા ax i કેપ નો 3 સાથેનો ડોટ ગુણાકાર લઈએ. તો ax i કેપ ડોટ bx i કેપ તો એ થઈ જશે ax bx અને i કેપ ડોટ i કેપ એટલે શું થાય? 1 1. એટલે ax bx into 1 પ્લસ હવે ax by પણ i કેપ 0. ડોટ જે 0 ax i કેપ ડોટ bz k કેપ પણ i 0 લંબ સદિશોનો ડોટ ગુણાકાર 0. ખબર પડી મિત્રો? ચલો આની વાર્તા પતી ગઈ. આ ત્રણે ત્રણ સાથે લગ્ન કરાવી દીધા એના. સમજ્યા? હવે શું કરીશું? કોની હારે લગ્ન કરીશું? હવે ay ના આ ત્રણ હારે લગ્ન કરાવીશું. ચલો ay j કેપ ડોટ bx i કેપ તો j ડોટ 0 0 હવે ay j કેપ ડોટ by j કેપ a by b ay ને by ay by j dot j 0. 1 j dot j 1 plus 0 હા 0. 0. ચલો આ બીજાના પણ લગન પતી ગયા. હવે ત્રીજાની વારી. 0 0 0 plus 0 is z 0 into dz 0 0 az bz તો મિત્રો હવે ખબર પડી કે આપણને જો ઘટકો આપ્યા હોય અને ડોટ ગુણાકાર પૂછ્યો હોય તો જવાબ આવશે ax x plus a b. ay by az bz. સમજમાં આવ્યું મિત્રો? હા સર બાય એક્ઝામ્પલ ધારો કે તમને એવું આપેલું છે કે વેક્ટર a બરાબર 2i કેપ માઇનસ 5k કેપ અને વેક્ટર b બરાબર એવું આપ્યું છે કે 6i કેપ માઇનસ પ્લસ 3j કેપ આવું આપ્યું છે અને ડોટ ગુણાકાર તમને પૂછ્યો છે. ડોટ ગુણાકાર તો કોઈ મને કહેશે શું જવાબ આવશે? ax bx પ્લસ ay by પ્લસ az bz શું જવાબ આવશે? બોલો ડોટ ગુણાકારનો.
એવું આપ્યું છે કે આ બે સદીશોનો ડોટ ગુણાકારનો જવાબ લખો, તો શું આવશે? 12. 12 આવે. કોઈ કહેશે 12. 12 કોણ? 0 12 કોણ બોલા? શ્યામ. તો શ્યામ had given the right answer. એકદમ સાચું. હો તો પહેલા તો લખાય a બરાબર શું લખાય? 2i cap plus 0j cap plus minus 5k cap plus minus 5k cap. અને વેક્ટર b બરાબર શું થશે મિત્રો? 6i cap plus 3j cap plus 0k cap. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. હવે a ડોટ b બરાબર શું આવે મિત્રો? તો ax bx એટલે ax bx 2 ગુણ્યા 6 પ્લસ ay by પ્લસ az bz તો 0 ગુણ્યા 3 0 માઇનસ 5 ગુણ્યા 0 એટલે 0 થાય. તો જવાબ શું આવશે મિત્રો? 12. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. ઇઝ ધેટ ક્લિયર? હા સર. છેલ્લી લાક્ષણિકતા બે સદીશો વચ્ચેનો ખૂણો શોધવાનું સૂત્ર. બે સદીશો વચ્ચેનો ખૂણો આપણને ખબર છે કે મિત્રો a ડોટ b બરાબર શું છે? Ax bx plus ay by plus ay. વ્યાખ્યા બેઝિક ઇક્વેશન ab cos થીટા છે. સર. તો cos થીટા બરાબર શું થશે મિત્રો? a ડોટ b ભાગ્યા ab થશે. AB. હા સર. થીટા બરાબર ax bx પ્લસ ay by પ્લસ az bz ભાગ્યા a નું મૂલ્ય અને b નું મૂલ્ય. a નું મૂલ્ય રૂટમાં ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર પ્લસ az સ્ક્વેર, b નું મૂલ્ય bx સ્ક્વેર પ્લસ by સ્ક્વેર પ્લસ bz સ્ક્વેર. એટલે આના ઉપરથી તમને cos થીટા મળે અને એકવાર cos થીટા મળી જાય તો પછી તેમના વચ્ચેનો ખૂણો થીટા પણ મળી જાય. કોસનું ટેબલ છે, કોસના ટેબલ પરથી થીટા પણ મળી શકે. જેમ કે હમણાં જ જે બે સદીશોની વાત કરી એ બે જ સદીશો માટે વિચારીએ, આ બે જ સદીશો માટે. તો cos થીટા બરાબર શું આવશે? ax bx plus ay by plus az bz તો શું થયું? 12. અને એનો માનાંક કેટલો આવશે? એનો માનાંક 29 અંડરવુડ. હા, અને b નો માનાંક શું આવશે? તો cos થીટા બરાબર 12 ભાગ્યા રૂટ 29 અને ઇન્ટુ રૂટ કેટલું આવશે? 45. 5. બસ તો એનું સાદુરૂપ આપો એટલે તમને કંઈક જવાબ આવશે. અને પછી કોસનો ટેબલ દેખવાનો. કોસનો ટેબલ દેખી અને તમે થીટા પણ શોધી શકો. તો હવે મિત્રો ખબર પડી તમને બે સદીશો વચ્ચેનો ખૂણો કઈ રીતે શોધી શકાશે? સર. સર તમે આજે આ રૂટ વાળું કર્યું છે, આપણે આની પહેલાના ચેપ્ટરમાં કરતા હતા એ સદીશના મૂલ્ય માટે રૂટમાં કરવાનું એ જ છે ને? હા, તો સદીશનું મૂલ્ય તો સદીશનું મૂલ્ય જ કહેવાય ને ભાઈ. હા, એટલે મને તો કંઈક અલગ નહીં હોય. ના ના, એ જ છે સદીશનું મૂલ્ય. એટલે સદીશ જો ડોટ ગુણાકારની વ્યાખ્યા શું છે ખબર તમને? ડોટ ગુણાકારની વ્યાખ્યા a ડોટ b બરાબર શું? તો a નો માનાંક b નો માનાંક ઇન્ટુ કોસ થીટા. ખરેખર તો આ છે, પણ આપણને ખબર છે કે માનાંક ના લખવો હોય તો આપણે a b કોસ થીટા પણ લખી શકીએ. છે તો સદીશનું મૂલ્ય જ, હા, બીજું કઈ નવું નથી, એ જ છે. હા સર. ઇઝ ધેટ ક્લિયર? હા સર. તો મિત્રો આપણે સદીશના અદિશ ગુણાકારની સમગ્ર વાત, સદીશના અદિશ ગુણાકારની સમગ્ર ચર્ચાઓ પતાવી દીધી. એનો ભૌમિતિક અર્થઘટન શું છે એ પણ ભણ્યા.
અને એના પછીના ક્વેશ્ચનની અંદર સદિશોના ગુણધર્મ, અદિશ ગુણાકારના ગુણધર્મો પણ આપણે ભણી ચૂક્યા, સાથે સાથ ગુણધર્મ આપણને મળ્યા. હવે આપણું સ્ટાર્ટ થયું, હવે આપણું ચેપ્ટર સ્ટાર્ટ થયું. ચેપ્ટરનું નામ શું છે મિત્રો? કાર્ય ઉર્જા કાર્ય, ઉર્જા અને પાવર. એટલે સૌથી પહેલા મિત્રો આપણે શેની વાત કરીશું? કાર્યની. ચલો, સૌથી પહેલા આપણે એવું માનીને ચાલીશું કે કોઈ બળ છે ને પદાર્થ પર, આપણને એક વાતનો ચોક્કસપણે ખ્યાલ છે કે કોઈ પદાર્થ પર બળ લગાડીએ અને બળ લગાડવાને કારણે જો એ સ્થાનાંતર કરે, બળની દિશામાં એ સ્થાનાંતર કરે તો કાર્ય થયું છે તેમ કહેવાય. બળ લગાડતા જો બળની દિશામાં પદાર્થ સ્થાનાંતર કરે તો કાર્ય થયું છે તેમ કહેવાય, એ આપણને ખબર છે. પણ અત્યારે આપણી ચર્ચામાં એવું માનીને ચાલીએ છીએ કે બળ અચળ છે, સમય સાથે કે સ્થાન સાથે બદલાતું ના હોય એવું અચળ બળ છે. જો કે વ્યવહારમાં જે બધા બળ લાગતા હોય એ સામાન્ય સંજોગોમાં ચલ, સ્થાન અથવા સમય સાથે બદલાતા હોય છે. પણ અત્યારે એવું માનીને ચાલીએ કે માની લો કે અચળ બળ પદાર્થ પર લાગે છે. તો હવેનો ક્વેશ્ચન એવો છે કે અચળ બળ વડે થતું કાર્ય સમજાવો. ચેપ્ટર હવે ખરેખર સ્ટાર્ટ થયું. પણ સદિશોનું બીજગણિત જેની ઉપયોગ હતો આ ચેપ્ટરમાં એ ડિસ્કસ થઈ ગયું. હવે આપણો ક્વેશ્ચન સ્ટાર્ટ થયો કે અચળ બળના કિસ્સામાં કાર્ય સમજાવો. અચળ બળ માટે કાર્યનું સૂત્ર મેળવો. અને પછી બળ જો ચલ હોય, જો બળ અચળ નહીં પણ સમય કે સ્થાન સાથે બદલાતું હોય તો કાર્યનું સૂત્ર શું મળે એની પણ વાત કરીશું. અત્યારે એવું માનીને ચાલીએ છીએ કે આપણું જે બળ છે, પદાર્થ પર જે બળ લગાડવામાં આવે છે એ અચળ છે. માની લો કે મિત્રો આ જમીન છે, જમીન પર કોઈ પદાર્થ, માની લો કે આ જમીન પર એક પદાર્થ મૂક્યો છે અને આ પદાર્થને હું સમક્ષિતિજ દિશા સાથે હું થીટા ખૂણો બનાવતી દિશામાં બળ લગાડું છું. મિત્રો તમારી પાસે ટ્રોલી બેગ હોય, લગેજ બેગ, પેલી પૈડાવાળી લગેજ બેગ દેખી છે મિત્રો કોઈ દિવસ? તો તમે લગેજ બેગ ને કઈ રીતે લઈ જાઓ છો? આમ જમીનથી ત્રાસમાં રાખીને લઈ જાઓ છો? તો એક્ઝેક્ટલી માની લો કે આ લગેજ બેગ છે, તો તમે છે ને એના પર બળ જે લગાડશો એ શું આમ ત્રાસમાં લગાડશો, હા કે ના? હા સર. પણ તમારી લગેજ બેગ આમ ત્રાસમાં જશે કે જમીન પર સીધી જશે? જમીન પર સીધી જશે. એટલે માની લો કે આ પદાર્થ પર F જેટલું અચળ બળ સમક્ષિતિજ સાથે થીટા ખૂણો બનાવતી દિશામાં લગાડવામાં આવે છે. પદાર્થ પર F જેટલું અચળ બળ સમક્ષિતિજ સાથે થીટા ખૂણો બનાવતી દિશામાં લગાડવામાં આવે છે. અને થોડા સમય બાદ જો પદાર્થ તો કઈ દિશામાં ગતિ કરશે? એ તો સમક્ષિતિજ દિશામાં જ ગતિ કરવાનો છે. અને થોડા સમય બાદ પદાર્થ ડી જેટલું સ્થાનાંતર કરે છે. માની લો કે પદાર્થ ડી જેટલું સ્થાનાંતર કરે છે. તો આ જે અંતર છે મિત્રો એ પદાર્થનું સ્થાનાંતર છે. હવે કાર્યની વ્યાખ્યા શું છે? કોઈ મને કહેશે કાર્યની સચોટ વ્યાખ્યા? કોઈ કહેશે ચોક્કસ વ્યાખ્યા? પદાર્થ પર લગાડેલું બળ અને બળની દિશામાં કરેલ સ્થાનાંતર ના ગુણાકારને પદાર્થ પર બળ લગાડતા તે લગાડેલ બળ અને બળની દિશામાં કરેલા સ્થાનાંતર ના ગુણાકારને, આ કાર્યની સાચી વ્યાખ્યા છે. તમે જ્યારે 8, 9, 10માં બળ ગુણ્યા સ્થાનાંતર કરતા હતા ને એ વાત ખોટી છે. સાચી વ્યાખ્યા શું છે? પદાર્થ પર બળ લગાડતા બળ અને બળની દિશામાં જે સ્થાનાંતર છે એના ગુણાકારને કાર્ય કહેવાય. પણ મિત્રો હું આના બદલે આવું લખું તો ચાલે?
બળ ગુણ્યા બળની દિશાનું સ્થાનાંતર, અથવા અથવા હું એવું લખી નાખું તો ચાલે કે સ્થાનાંતર ગુણ્યા સ્થાનાંતરની દિશાનું બળ, સ્થાનાંતર ગુણ્યા સ્થાનાંતરની દિશાનું બળ આવું લખું તો પણ ચાલે. ચાલે સર. ચાલશે મિત્રો? તો કાર્ય ઇઝ ઇક્વલ્સ ટુ, આમ તો બળ ગુણ્યા બળની દિશાનું સ્થાનાંતર છે, એના બદલે મેઇન તો શું છે, બંને એક જ દિશામાં લેવાના છે, બંને એક જ દિશામાં લેવાના છે. તો મેં શું કર્યું, બળ ગુણ્યા બળની દિશાનું સ્થાનાંતરના બદલે હું લઈ લઉં છું સ્થાનાંતર ગુણ્યા સ્થાનાંતરની દિશાનું બળ લઉં છું. તો મિત્રો તમે ધ્યાનથી વિચારો તો એફ ના બે ઘટક પાડી શકાય, એફ ના બે ઘટક પાડી શકાય મિત્રો. આ બળ જે છે એના બે ઘટકો વિચારી શકાય. આ બળ એફ નો આ દિશાનો ઘટક શું આવશે મિત્રો, સ્થાનાંતરની દિશાનો ઘટક? F cos theta. જેની સાથે ખૂણો બને એ ઘટક કોસ ઘટક, યાદ છે ને મિત્રો? હા સર. અને એફ નો આ દિશાનો ઘટક શું આવશે? F sin Sin. તો વળી પાછા આપણા ટોપિક પર આવી જઈએ કે કાર્ય ઇઝ ઇક્વલ્સ ટુ શું, તો કે ભાઈ સ્થાનાંતર ગુણ્યા સ્થાનાંતરની દિશાનું બળ, અથવા અથવા વધારે સચોટ કહું તો સ્થાનાંતર ગુણ્યા સ્થાનાંતરની દિશાનો, સ્થાનાંતરની દિશાનો શું લખીશું? બળનો બળનો ઘટક. તો હવે ખબર પડી કે W બરાબર હું શું લખી શકું મિત્રો? સ્થાનાંતર ડી, સ્થાનાંતર ડી, અને સ્થાનાંતરની દિશાનો બળનો ઘટક કેટલો છે મિત્રો? F cos theta. F cos theta. તો મિત્રો હવે ખબર પડી કે W બરાબર ખરેખર તો F ઇન્ટુ ડી નથી, FD cos theta છે. પણ મિત્રો FD cos theta ના બદલે હું વ્યાખ્યા અનુસાર વેક્ટર F ડોટ વેક્ટર ડી લખી શકું મિત્રો? હા સર. તો અત્યાર સુધી તમે જે ભણતા હતા ને 8 9 10 તો એકદમ અધકચરું હતું, એકદમ અધકચરું. તમે ખરેખર બળ ગુણ્યા સ્થાનાંતર એવું બોલતા હતા, પણ સાચું સૂત્ર કાર્યનું તમે આજે પહેલી વાર શીખ્યા. તો ખરેખર તો કાર્યનું સાચું સૂત્ર F અને D નો અદિશ ગુણાકાર છે, F ડોટ ડી છે. તો સ્પષ્ટ છે મિત્રો, કાર્ય કેવી ભૌતિક રાશિ બનશે, સદિશ ભૌતિક રાશિ કે અદિશ ભૌતિક રાશિ? અદિશ. કાર્ય બે સદિશોનો અદિશ ગુણાકાર છે, કાર્ય પોતે અદિશ ભૌતિક રાશિ છે. હવે તમને ખબર પડી આ ડોટ ગુણાકાર શા માટે લેવા હતા આપણે? હા સર. હા સર. તો કાર્ય ખરેખર બળ અને સ્થાનાંતરનો અદિશ ગુણાકાર, ડોટ ગુણાકાર છે. તમે 8 9 10 ની અંદર બળ ગુણ્યા સ્થાનાંતર એવું બોલતા હતા, એ અધકચરું છે, એ સાચું છે, પણ એ કેવા સંજોગોમાં સાચું છે ખબર છે? જો બળ અને સ્થાનાંતર એક જ દિશામાં હોય ને, જો બળ અને સ્થાનાંતર એક જ દિશામાં હોય, એક જ દિશામાં હોય ને, તો પછી W બરાબર FD cos theta માં થીટા બરાબર 0 મૂકો તો શું થાય? cos 0 શું થાય? 0. cos 0 1 થાય. એક. તો તમે 8 9 10 માં બળ ગુણ્યા સ્થાનાંતર એવો શબ્દ તમે લખો છો ને, એ સાચું, પણ એ માત્ર ક્યારે સાચું? જ્યારે બળ અને સ્થાનાંતર એક જ દિશામાં હોય ત્યારે. હા, તો સર એવો કિસ્સો ક્યારે ઉત્પન્ન થાય જ્યારે બળ અને સ્થાનાંતર અલગ અલગ દિશામાં હોય? એવું કોઈ ઉદાહરણ? એનું ઉદાહરણ તો મેં આપ્યું, ત્યાંથી જ તો શરૂઆત કરી હતી આજે આપણે. આ ક્વેશ્ચનની શરૂઆત મેં ત્યાંથી જ કરી હતી. સર આના સિવાય અલા પણ એક ઉદાહરણ આપ્યું તો ઇનફ નથી. ટ્રોલી તમે ખસેડો છો તો ટ્રોલી પર બળ કઈ તરફ લગાડો છો? તમે ત્રાસમાં બળ લગાડો છો, પણ ટ્રોલીનું સ્થાનાંતર કઈ તરફ થાય છે? સીધું. જમીન પર સીધું જ થાય છે ને. તો તમે દેખી શકો છો કે આ જ કિસ્સામાં, ટ્રોલી વાળા જ કિસ્સામાં બળ અને સ્થાનાંતર એક દિશામાં નથી. નથી. હા કે ના? અને એવા ઘણા બધા કિસ્સાઓ બની શકે જેમાં બળ અને સ્થાનાંતર એક જ દિશામાં ના હોય. તો તમને એકદમ વ્યવહારિક રીતે સમજી શકાય એવું ઉદાહરણ મેં તમને અત્યારે આપ્યું. જેમ જેમ ચેપ્ટર ભણશો તેમ તેમ વધારે ઉદાહરણ તમને મળતા જશે. તો પેલું બી ઉદાહરણ કહેવાય ને, જે ટ્રાફિક વાળા વેન માંથી લઈ જાય ગાડીને આમ ક્રોસમાં ઉપર ચડાઈને. પણ એમાં તો ક્રોસમાં ઉપર ચડાશો ને તો એ ઉપર ચડી જશે. તો બળ ને સ્થાનાંતર બંને એક જ એક દિશામાં થઈ જશે. હા. ગરાગડીમાં થાય ને? હા, શું કહો છો? ગરાગડીમાં થઈ શકે?
ગરગડીની અંદર તમે જે બળ લગાડો છો ને એ પદાર્થ પર નહીં, તમે બળ દોરી પર લગાડો છો, અને દોરીનું સ્થાનાંતર તો તમે જે બળ લગાડો છો એ દિશામાં જ છે. ઓકે, એ કિસ્સામાં ના હોય છે. હા બરોબર છે. પણ એ જેમ જેમ ચેપ્ટર ચાલશે તેમ તેમ તમને રિયલાઇઝ થશે. પણ મેં તમને બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપ્યું કે જેમાં સ્પષ્ટપણે તમને ખ્યાલ આવી જાય કે બળ અને સ્થાનાંતર દરેક વખતે કાંઈ એક જ દિશામાં હોય એવું જરૂરી નથી. નથી. સર બંને 180 ડિગ્રી એટલે સાવ વિરુદ્ધ દિશામાં હોય ત્યારે શું થાય? હા, તો ત્યારે કાર્ય નેગેટિવ મળે, કારણ કે cos 180 બરાબર -1. સર કાર્ય નેગેટિવ એટલે કાર્ય નેગેટિવ હોઈ શકે. સારું, ઓકે. હા, કહું તમને કહું. જેમ કે તમારી સ્કૂટર ચલાવી રહ્યા છો અને તમે બ્રેક લગાવશો, તો તમે બ્રેક લગાવશો એ દરમિયાન તમે બળ કઈ તરફ લગાડશો? સ્થાનાંતરની દિશામાં લગાવો છો કે સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં લગાવો છો? વિરુદ્ધ દિશામાં. તો હા, આવા ઓકે. સંજોગોમાં θ 180 બનશે. તમારું સ્થાનાંતર અને બળ બંને વચ્ચેનો ખૂણો 180 બને, cos 180. એટલે આવા સંજોગોમાં કાર્ય ઋણ છે એવું કહેવાય. આના પછીનો ક્વેશ્ચન છે આજે, આના પછીનો ક્વેશ્ચન આ કાર્ય ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે, શૂન્ય પણ હોઈ શકે. આના પછીનો ક્વેશ્ચન એ જ તો છે, હમણાં કરાવું તમને એટલે ખ્યાલ આવી જાય. પણ હાલમાં હા સર. સાચું સૂત્ર મળ્યું, ખબર પડી તમને? 8, 9, 10 કરતા અલગ છે. હા 8, 9, 10 માં તો અધકચરી વાત હતી. હવે તમને ક્યારે ખબર પડી કે કાર્યનું ખરેખર તો સાચું સૂત્ર શું છે? F.D. અને એ પણ કેવા સંજોગોમાં? હજી અધકચરું છે, હજી અધકચરું છે. એ પણ કેવા સંજોગોમાં? જ્યારે બળ અચળ હોય. અચળ હોય. જો સમય કે સ્થાન સાથે બળ બદલાતું હોય તો હજી સૂત્ર બદલાઈ જશે. એટલે ચલ બળના કિસ્સામાં શું કાર્ય આવે એ હજી રાહ જુઓ. પણ અત્યારે આપણને કાર્યનું સૂત્ર મળ્યું કેવા સંજોગોમાં? બળ અચળ હોય ત્યારે. અચળ હોય ત્યારે. હોય ત્યારે. તો ચોથો ક્વેશ્ચન મિત્રો પતી ગયો. ક્વેશ્ચન નંબર 4, અચળ બળના કિસ્સામાં કાર્ય સમજાવો. તો એ આ પતી ગયો. અચળ બળના કિસ્સામાં કાર્યનો ક્વેશ્ચન W બરાબર F.D સાબિત થયું. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ સર. પછી કાર્યનો એકમ સમજાવ્યો છે, ન્યૂટન ઇન્ટુ મીટર અથવા જૂલ છે. પછી એક કાર્યનો MKS એકમ જૂલ અને CGS એકમ અર્ગ છે. તો MKS એકમની વ્યાખ્યા બનાવવી હોય તો 1 ન્યૂટન બળની અસર હેઠળ બળની દિશામાં, જો θ બરાબર 0 થઈ ગયો, 1 ન્યૂટન બળની અસર હેઠળ જો પદાર્થ બળની દિશામાં 1 મીટર અંતર કાપે તો થતું કાર્ય 1 જૂલ કહેવાય. અને એ જ પ્રમાણે 1 ડાયન બળની અસર હેઠળ બળની દિશામાં જો સ્થાનાંતર 1 સેન્ટીમીટર થતું હોય તો કાર્ય 1 અર્ગ કહેવાય. કાર્યનો MKS એકમ જૂલ છે, CGS એકમ અર્ગ છે. તો MKS એકમ અને CGS એકમની વ્યાખ્યાયિત કર્યું. ક્વેશ્ચન નંબર 6, કાર્ય અચળ બળના કિસ્સામાં કાર્યનું સૂત્ર લખો અને ખાસ કિસ્સાઓ સમજાવો. તો અચળ બળના કિસ્સામાં કાર્યનું સૂત્ર W બરાબર F.D છે, FD cos θ છે. કેસ નંબર 1, જો θ 0 હોય તો કાર્ય બરાબર FD cos θ માં cos 0 1 એટલે ખાલી FD થઈ જશે, માત્ર F into D. ઉદાહરણ તરીકે મુક્ત પતન કરતો પદાર્થ. તો મિત્રો મુક્ત પતન કરતા પદાર્થ ગતિ એની ગતિની દિશા કઈ છે? અધો દિશામાં. અને બળ કઈ તરફ લાગે છે? ગુરુત્વાકર્ષી બળ. અધો દિશામાં. તો એવા સંજોગોમાં બળ અને સ્થાનાંતર બંને એક જ દિશામાં થાય છે. એવા સંજોગોમાં બળ પણ અધો દિશામાં, સ્થાનાંતર પણ અધો દિશામાં. તો કાર્ય બનશે બળ અને સ્થાનાંતરનો સીધો ગુણાકાર mgd માજી d. શું આ સમજ્યા મિત્રો? હા સર. હા સર. મિત્રો જો θ બરાબર 90 હોય, બળ અને સ્થાનાંતર એકબીજાને લંબ હોય તો કાર્ય શૂન્ય થાય. છે કોઈ કિસ્સો તમારા ધ્યાનમાં? તમને ખબર છે? બોલો. બળ અને સ્થાનાંતર એકબીજાને લંબ હોય એવો કિસ્સો તમે ભણી ચૂક્યા છો, તમારી જાણ બહાર તમે ભણી ચૂક્યા છો. બોલો, ખબર છે તમને કયા કિસ્સામાં આવું થશે? બળ ને સ્થાનાંતર એકબીજાને લંબ દિશામાં હશે. તમારી જાણ બહાર તમે ભણી ચૂક્યા છો આ કિસ્સો. કોઈ કહેશે મને? ગોરખડી. ના ના ના. નિયમિત વર્તુળમય ગતિના કિસ્સામાં, નિયમિત વર્તુળમય ગતિના કિસ્સામાં બળ કઈ તરફ લાગતું હોય છે મિત્રો? કેન્દ્ર તરફ. કેન્દ્ર તરફ.
અને વેગની દિશા સ્પર્શકની દિશામાં હોય મિત્રો, વેગની દિશા એટલે સ્પર્શકની દિશામાં કહેવાય. એટલે સ્પર્શક અને ત્રિજ્યા વચ્ચે કાટખૂણો બને. હા, મારી વાત સાંભળો. વેગની દિશા એ જ સ્થાનાંતરની દિશા છે, તમને યાદ હોય તો. વેગની દિશા એ જ સ્થાનાંતરની દિશા છે અને પ્રવેગની દિશા એ જ બળની દિશા છે. પ્રવેગની દિશા એ જ બળની દિશા. પ્રવેગ બરાબર બળ નહીં, પણ પ્રવેગની દિશા અને બળની દિશા સમાન. વેગની દિશા એ જ સ્થાનાંતરની દિશા છે. તો મિત્રો સ્પષ્ટ છે કે સ્થાનાંતર અને બળ એકબીજાને. તમને કોઈ એવું પૂછે કે નિયમિત વર્તુળમય ગતિમાં કેન્દ્રગામી બળ 50 ન્યૂટન છે અને 5 મીટરની ત્રિજ્યા છે, તો કણ અર્ધ વર્તુળ પૂરું કરે તો કેટલું કાર્ય થાય? તો મોટાભાગના છોકરાઓ શું કરે ખબર છે? બળ 50 ન્યૂટન અને અર્ધ વર્તુળમાં સ્થાનાંતર 10. સ્થાનાંતર એટલે બરાબર વ્યાસ, વ્યાસ એટલે 2r, 2r એટલે 5 ગુણ્યા 2 એટલે 10, એટલે બળ ગુણ્યા સ્થાનાંતર બળ 50, સ્થાનાંતર 10 એટલે આન્સર 500 જૂલ આવે. પણ ગંદી વાત, ગંદી વાત, કાર્ય શૂન્ય આવે, કારણ કે કાર્ય ખરેખર FD નથી, FD cos થીટા છે. અને વર્તુળ ગતિમાં મિત્રો F અને D વચ્ચેનો ખૂણો 90 થાય. એટલે નિયમિત વર્તુળમય ગતિમાં યાદ રાખજો મિત્રો, કેન્દ્રગામી બળ વડે થતું કાર્ય, કેન્દ્રગામી બળ વડે થતું કાર્ય હંમેશા કેટલું રહેશે મિત્રો? બોલો, શું જવાબ આવશે હંમેશા? શૂન્ય. શૂન્ય answer. 0. તો નિયમિત વર્તુળમય ગતિની અંદર કાર્ય હંમેશા શૂન્ય આવે, કેન્દ્રગામી બળ વડે થતું કાર્ય. જો બળ અને સ્થાનાંતર પરસ્પર લંબ હોય તો બળ દ્વારા કોઈ કાર્ય થતું નથી. પ્રસ્તુત કિસ્સામાં બળ વડે ઉદ્ભવતો પ્રવેગ પણ વેગને લંબ હોય અને વેગની માત્ર દિશા બદલી શકે, વેગના મૂલ્યમાં ફેરફાર ના થાય. નિયમિત વર્તુળમય ગતિમાં કેન્દ્રગામી બળ અને તત્કાલીન વેગ લંબ હોવાથી તત્કાલીન સ્થાનાંતર પણ લંબ થશે, કારણ કે વેગની દિશા એ સ્થાનાંતરની દિશા છે. તો આવા સંજોગોમાં કોઈ કાર્ય થતું નથી. જેમ કે પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા ભૂસ્થિર ઉપગ્રહો પર ગુરુત્વાકર્ષણી બળને કારણે કોઈ કાર્ય થતું નથી. ભૂસ્થિર ઉપગ્રહો પર, ભૂસ્થિર ઉપગ્રહ પૃથ્વીની આસપાસ વર્તુળ ગતિ કરે છે અને કેન્દ્રગામી બળ તરીકે ગુરુત્વાકર્ષી બળ છે. તો ભૂસ્થિર ઉપગ્રહોની વર્તુળ ગતિ દરમિયાન ગુરુત્વાકર્ષી બળ કે જે કેન્દ્રગામી બળ છે એના વડે કોઈ કાર્ય થતું નથી, કારણ કે થીટા 90 બનશે. શું મિત્રો આ સમજમાં આવ્યું? કાર્ય ઋણ પણ હોઈ શકે. જો બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો 180 હોય તો કાર્ય ઋણ થાય. જેમ કે મેં તમને બ્રેક વાળી એક્ઝામ્પલ આપ્યું, બ્રેક દ્વારા ઉદ્ભવતું ઘર્ષણ બળ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં છે, તો આવા સંજોગોમાં કાર્ય નેગેટિવ પણ હોઈ શકે છે. સીધા ભાષામાં એવું કહી શકાય કે 0 અને 90 ની વચ્ચે જો ખૂણો શૂન્ય, 0 અને 90 ની વચ્ચે જો ખૂણો હોય ને F અને D વચ્ચેનો, તો કાર્ય ધન મળશે. પણ 90 અને 180 વચ્ચે જો ખૂણો હોય તો બીજા ચરણમાં કોસ વિધેય ઋણ છે, બીજા ચરણ કાર્ય ઋણ મળશે. ઋણ છે તો કાર્ય ઋણ બનશે. તો શું મિત્રો સમજમાં આવ્યું મિત્રો આ બધી વસ્તુ? તો ના કિસ્સામાં કાર્યનું સૂત્ર અને એના વિવિધ કિસ્સાઓ આપણે ભણ્યા. નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો, ક્વેશ્ચન નંબર 7, કાર્ય શૂન્ય ક્યારે થાય? તો મિત્રો 3 વસ્તુ છે. કાર્ય શૂન્ય થઈ શકે એવી 3 શક્યતાઓ છે. આપણને ખબર છે કે W બરાબર FD cos થીટા, રાઈટ? હવે શક્યતા છે, માની લો કે કોઈ પદાર્થ પર બહુ બધા બળ લાગે છે, પણ બધા બળો એવી રીતે લાગે છે કે પદાર્થ સંતુલનમાં આવે છે, એટલે કાં તો સ્થિર છે કાં તો અચળ વેગથી ગતિ કરે છે. માની લો કે પદાર્થ અચળ વેગથી ગતિ કરે, ઘણા બધા બળો લાગે છે પણ પરિણામી બળ શૂન્ય હોય, તો પણ શું થાય કાર્ય? શૂન્ય જ બને. 0. માની લો કે બળ લાગાડ્યું, પરિણામી બળ શૂન્ય નથી પણ સ્થાનાંતર થતું નથી. માની લો કે બળ તો લાગે જ, પણ જેમ કે દિવાલ છે એના ઉપર તમે ગમે તેટલું બળ લગાડો પણ દિવાલનું સ્થાનાંતર શું થશે? શૂન્ય. તો પણ કાર્ય, એટલે બળ શૂન્ય હોય તો કાર્ય શૂન્ય થઈ શકે, સ્થાનાંતર શૂન્ય હોય તો કાર્ય શૂન્ય થઈ શકે, અથવા cos 90 બળ વધે. અને બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો 90 હોય તો પણ કાર્ય 0 0. સમજમાં આવ્યું મિત્રો? હા, સર. કાર્ય કેવા સંજોગોમાં શૂન્ય હોઈ શકે? જો જ્યારે પદાર્થ પર લાગતું પરિણામી બળ શૂન્ય હોય ત્યારે, અથવા બળ લગાડવા છતાં પણ સ્થાનાંતર ના થતું હોય ત્યારે, અથવા તેમની વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હોય, પરસ્પર લંબ હોય. આ 3 કિસ્સામાં શક્ય છે કે કાર્ય શૂન્ય થઈ શકે. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર.
તો મિત્રો આ ચેપ્ટરના પહેલા 7 ક્વેશ્ચન આપણે ડિસ્કસ કર્યા. અચળ બળ વડે થતું કાર્ય ડિસ્કસ કર્યું. હવે આવતા લેક્ચરમાં આપણે શું કરીશું મિત્રો? ચલ બળ વડે થતું કાર્ય. ચલ બળ એટલે શું અને ચલ બળના કિસ્સામાં કાર્યનું સૂત્ર તારવીશું. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. હા સર. તો આજનો સેશન મિત્રો અહીંયા ફિનિશ કરીએ છીએ. આ ચેપ્ટર થોડું સાથે સાથે કરજો. તમને ખ્યાલ આવી ગયો હશે કે આ ચેપ્ટર પ્રમાણમાં કેવું લાગે છે? ઇઝી. સરળ હોય એવું લાગે છે ને ખરેખર સરળ છે. 4-5 દાખલાઓને છોડતા ખરેખર સરળ છે. મજા આવશે. હારે હારે કરજો. તો આજનો સેશન મિત્રો હું અહીંયા આગળ ફિનિશ. સર ચોથા ચેપ્ટર ની નીટની એક્ઝામ ના પેલા સોલ્યુશન હા મોકલી આપું. સર આનું જે ડિજિટલ પીડીએફ મોકલી દેજો ને. હું આ 2 પેજ મોકલી આપું છું. હા 2 પેજ. સોમવારે નોટ્સ મળી જશે. સોમવારે ઓકે સર. નોટ્સ મળી જશે. 3 પેજ મોકલી આપું છું.